નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈએ બુલેટિનના મુખ્ય સમાચાર. રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે વ્હાઇટ હાઉસમાં યોજાનાર 7મી બેઠક ઉપર મંડાઈ છે દુનિયાની નજર. આબોહવા પરિવર્તન, સ્વચ્છ ઉર્જા, ત્રાસવાદનો પ્રતિકાર તથા આર્થિક સંબંધ ગાઢ બનાવવા માટે પ્રધાનમંત્રી કરશે ચર્ચા. ભારતની બહાદુર દીકરી કલ્પના ચાવલાને શ્રદ્ધાંજલિ આપવા માટે સ્મારક સ્થળ પહોંચ્યા પ્રધાનમંત્રી. તો ગુજરાતની દીકરી સુનિતા વિલિયમ્સ અને તેના પિતા સાથે પણ કરી મુલાકાત. દાણચોરી વડે અમેરિકા પહોંચેલી દુર્લભ મૂર્તિઓ પરત કરવા બદલ ભારતે માન્યો આભાર. વ્યાજના દર યથાવત રાખતી દ્વિમાસિક ધિરાણ નીતિ જાહેર થતા હોમ કે ઓટો લોનની હપ્તો ઘટવાની આશા રાખનાર થયા નિરાશ. ફુગાવો વધે તેવા અણસારને પગલે વ્યાજ ઘટાડાનું જોખમ ટાળતા ગવર્નર રઘુરામ રાજન. ગુજરાતમાં રેલ માળખું સુદૃઢ બને તેવા 7 પ્રોજેક્ટ્સનું મંગળાચરણ કરાવતા રેલવે મંત્રી સુરેશ પ્રભુ. ગેજ રૂપાંતરથી માંડીને રેલવે યુનિવર્સિટી શરૂ કરવા સહિતના પ્રોજેક્ટ માટે પસંદગી બદલ રેલવે તંત્ર પ્રત્યે આભારવશ બન્યું ગુજરાત. ગ્રામીણ ક્ષેત્રના કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવનો કાલે દસક્રોઈની પ્રાથમિક શાળાથી પ્રારંભ કરાવશે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ. 8 થી 10 જૂન દરમિયાન યોજાનાર શાળા પ્રવેશોત્સવમાં પહેલી વખત 9મા ધોરણનો કરાયો સમાવેશ. રમઝાન મહિનો શરૂ થતા પ્રધાનમંત્રી મોદી તથા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે મુસ્લિમ બિરાદરોને પાઠવી શુભેચ્છાઓ. કઠોર ઉપવાસ સાથે બંદગીનો મહિમા બિરાદરોને નેકદિલ અને રહેમદિલ બનવા ચીંધે છે રાહ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 દેશોના પ્રવાસના ચોથા પડાવમાં હાલ અમેરિકાના વોશિંગ્ટનમાં છે. આજે પ્રધાનમંત્રીએ અમેરિકી થિંક ટેન્ક સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં એવા લોકો સામેલ છે જેઓ અમેરિકી વિદેશ નીતિમાં મહત્વની ભૂમિકા નિભાવે છે. દાણચોરી વડે અમેરિકા પહોંચેલી 200થી વધુ મૂર્તિઓ ભારતને સોંપવા અમેરિકાએ નિર્ણય લીધો છે. તે પૈકી ભારતમાંથી ચોરાયેલી 12 મૂર્તિની આજે સોંપણી થઈ હતી. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ભારત માટે આ મૂર્તિઓનું ઐતિહાસિક મૂલ્ય છે. કોલંબિયા અંતરિક્ષ યાન સ્મારકની મુલાકાત લઈને ભારતીય અંતરિક્ષ યાત્રી કલ્પના ચાવલાની સમાધિ સ્થાને પણ પ્રધાનમંત્રીએ અંજલિ અર્પણ કરી હતી. આ સમયે અમેરિકાના સંરક્ષણ મંત્રી એસ્ટન કાર્ટર પણ તેમની સાથે હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કલ્પના ચાવલાના પતિ અને ગુજરાતી મૂળના અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ સાથે પણ વાતચીત કરી હતી. રિઝર્વ બેંકની દ્વિમાસિક ધિરાણ નીતિ જાહેર કરતા ગવર્નર રઘુરામ રાજને વ્યાજદરમાં મહત્વના કોઈ ફેરફાર કર્યા નથી. પરિણામે હોમ કે ઓટો લોનના હપ્તા ઘટવાની આશા રાખનાર નિરાશ થયા હોય તો નવાઈ નહીં. મુંબઈમાં જાહેર થયેલી નીતિ પ્રમાણે મોંઘવારી અને ક્રૂડ તેલની બજારમાં વધારો થવાની આશાએ વ્યાજદરમાં જરાય ઘટાડો કરવામાં આવ્યો નથી. પરિણામે રેપો રેટ 6% અને રિવર્સ રેપો રેટ 6.5% યથાવત રહેશે, જ્યારે CRR પણ 4% રહેશે. ફુગાવો વધે તેવા પરિબળોનો ઉદ્ભવ થવાની ભવિષ્યવાણી સાથે રઘુરામ રાજન વ્યાજનો દર ઘટાડવાનું જોખમ લેવાથી દૂર રહ્યા હતા. રેલવે મંત્રી સુરેશ પ્રભુએ આજે મહેસાણા ખાતે 7 રેલવે પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. રાજ્યમાં રેલવે દ્વારા થઈ રહેલા વિકાસ કામોની રૂપરેખા આપતા રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં વડોદરા ખાતે રેલવે યુનિવર્સિટી શરૂ કરવામાં આવશે. ગાંધીનગર અને સુરત રેલવે સ્ટેશનોને આધુનિક બનાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે હાલમાં રાજ્યમાં કુલ 35 રેલવે પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. આ પ્રસંગે સાંસદ જયશ્રીબેને જણાવ્યું હતું કે અમદાવાદ મહેસાણા રેલવે લાઇન ગેજ પરિવર્તન થતાં માલની હેરફેર ઝડપી બનશે. તારંગા રેલવે લાઇનના નવીનીકરણથી પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે. ये 2 स्टेशन वर्ल्ड क्लास स्टेशन के नाते बनाए जाएंगे. सूरत के लिए और गांधीनगर के लिए बहुत बड़ा काम हो चुका है कि गुजरात में हम लोगों ने नए प्रोजेक्ट भी सैंक्शन किए. सुरेंद्रनगर राजकोट, वाटवा, अहमदाबाद साबरमती 4th लाइन, अहमदाबाद मेहसाना रेल का विकास गुजरात जैसे औद्योगिक स्तर पे उभरा हुआ जो राज्य है वहां पे और उद्योग आने के लिए होना चाहिए. बहुत ही जल्द बड़ौदा में हम लोग एक नई पहली देश की रेलवे यूनिवर्सिटी भी
हम लोग बड़ौदा में खोलेंगे। यानी गुजरात को लेकर हम लोग बड़ी मात्रा में काम करने की हमने शुरुआत की है। રાજ્યમાં 8 થી 10 જૂન એમ 3 દિવસ દરમિયાન 14મા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનું આયોજન થશે. મુખ્યમંત્રી આનંદીબેન 8 જૂનના રોજ દસક્રોઈ તાલુકાની ભાત ગામની પ્રાથમિક શાળામાં આયોજિત સમારંભથી મહોત્સવનો આરંભ કરાવશે. મુખ્યમંત્રી આનંદીબેન ભાત ગામમાં 31 દીકરીઓ સહિત 71 બાળકોનું શાળામાં નામાંકન કરાવશે અને 20 ભૂલકાઓને આંગણવાડીમાં પ્રવેશ પણ કરાવશે. મુખ્યમંત્રી આ પ્રસંગે ગામમાં આવેલી એસ.એલ. પટેલ માધ્યમિક શાળાના ધોરણ 9માં પ્રવેશ મેળવનારા 56 વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહિત કરવાના છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે હર્ષ સાથે ટ્વીટ કર્યું છે કે નર્મદા કેનાલ વડે ગામડાના તળાવ 12 માસ ભરેલા રાખવાની વ્યવસ્થા ફળીભૂત થઈ છે. તેમણે કેટલાક તળાવના ફોટોગ્રાફ્સ ટ્વીટ કરતા નોંધ્યું છે કે કમસે કમ 645 ગામડાના તળાવ સદાય ભરેલા રહ્યા હોવાનો દાખલો નોંધાતા ભર ઉનાળે લોકોને રાહત મળી છે. નર્મદા કેનાલને વધુ વિસ્તારમાં પહોંચાડી જળ સંકટ હળવું કરવાની વ્યૂહરચના સફળ થઈ હોવાની તેમણે ખુશી વ્યક્ત કરી હતી. ગુજરાત ભાજપના સુકાની તથા વરિષ્ઠ મંત્રી વિજયભાઈ રૂપાણીએ વિપક્ષના આરોપ સામે ચોખવટ કરી છે કે ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ ઉપર લાગતા કરવેરાની આવકનો પૂરેપૂરો ઉપયોગ વિકાસ પાછળ થાય છે. પહેલા તો 84% કોઈ એક્સાઇઝ ડ્યુટી વધારવામાં નથી આવી. કોંગ્રેસ યુપીએ વખતમાં જે સ્ટ્રક્ચર હતું એ સ્ટ્રક્ચરમાં જ કામ કરી રહી છે સરકાર. અને ક્રૂડના ભાવ વિશ્વ સ્તરે જે વધઘટ થાય એના આધારે જ અહીંયા પેટ્રોલ ડીઝલના ભાવને ક્લબ કરવામાં આપણી સરકારે નિર્ણય કર્યા છે, પેટ્રોલિયમ મિનિસ્ટ્રીએ. એટલે એના આધાર ઉપર ભાવની વધઘટો થાય છે. કચ્છના સમુદ્રી કિનારે મીઠાના અગર સાથે સાથે કારખાના વધતા જૂજ બચેલી ખારી ઊંટની પ્રજાતિ મુશ્કેલીમાં છે. આ વિસ્તારમાં ચેરિયાની વનસ્પતિ ઉપર નભતી ખારી ઊંટ પ્રજાતિ વધતા જતા કારખાનાના પરિણામે પોતાનો રોજિંદો ખોરાક ગુમાવી રહી છે. પરિણામે દુર્લભ ગણાતી ખારી ઊંટની પ્રજાતિ ઉપર પોતાના અસ્તિત્વનો ખતરો મંડરાઈ રહ્યો છે. જોઈએ એક વિશેષ અહેવાલ. પોતાના ખોરાક માટે દૂર સુદૂર સુધી ભટકતી આ ઊંટ પ્રજાતિ કોઈ સામાન્ય ઊંટ પ્રજાતિ નથી. સમુદ્ર કિનારે ઉત્પન્ન થતી વનસ્પતિ ચેરિયા પર જે પ્રજાતિનું જીવન નિર્ભર છે તેવી ખારી ઊંટ પ્રજાતિ આજકાલ ખોરાક માટે જજુમી રહી છે. કચ્છના ભચાઉ નજીક આવેલી હદકિયા ખાડીનો લગભગ 104 ચોરસ મીટરનો વિસ્તાર ચેરિયાના જંગલોનો જ છે. અહીંના માલધારીઓ તેમના લાક્ષણિક શૈલીના ઊંટને ચરાવવા દૂર દૂરથી અહીં આવે છે. સમુદ્રી કિનારાના આ વિસ્તારમાં વધતા જતા મીઠાના અગર અને કારખાનાના કારણે ચેરિયા વનસ્પતિ નષ્ટ થવા આવી છે. પરિણામે ખારાઈ ઊંટની પ્રજાતિ પણ મુશ્કેલીમાં છે. એટલે આ કારખાના થયા, બંધ પારા થયા, માલિકો જંગલ આવી ગઈ એટલે બધી હુકાઈ ગઈ, બળી ગઈ. એટલે અમારો માલ ભૂખે મરે છે. અમારો કોઈ આધાર નથી. આ માલ સેવા અને આ જંગલ સેવા અમારો આધાર નથી. સમુદ્રમાં સ્વૈર વિહાર કરી શકતી ખારાઈ ઊંટની આ પ્રજાતિ તેમના વિહારથી એક અલૌકિક નજારો સર્જે છે. સામાન્ય રીતે ખારી સિવાયની ઊંટ પ્રજાતિ આટલી સાહજિકતાથી સમુદ્રમાં તરી શકતી નથી. આ ઊંટ પ્રજાતિની તૈરાકી એ જ તેની વિશેષતા છે. ચેરના ખોરાક પર જ તેનું જીવન નભતું હોય છે. આ ખોરાકના અભાવે ઊંટ મોતને ભેટે છે તેવું માલધારીઓનું માનવું છે. ચેર જો બચે ચેરિયા તો જ માલ બચે. નકા હવે બીજો કઈ ને ખેતી વધી ગઈ, ફેક્ટરી ઉદ્યોગ બીજો વધી ગયો ને આ જનાવરો પછી લઈ જવું ક્યાં? બનીમાં તો બની આખી ઠીક કવર બંધ થતી જાય છે. તો આ ચેરીઓ જ બચે તો જ અમારો માલ બચે. હવે આ ચેરિયામાં બધા મીઠાના કારખાના થતા જાય અને ચેરિયાનો નાશ પામતો જાય. વર્ષોથી પોતાના ઊંટને ચરાવવા ખાડી વિસ્તારમાં આવતી હસીનાબેન જત વર્ષોથી પોતાનું જીવન ઊંટને ચરાવવા પાછળ સમર્પિત કરી દીધું છે. વહેલી સવારથી જ નીકળી પડતા હસીનાબેનને એક જ ભય છે કે રહ્યા સહ્યા ચેરિયા પણ નહીં રહે તો વહાલસોયા ઊંટનું શું? અમને આવી રીતે નુકસાન થાય. જો અહીંયા હોય ને ઢુકળો પાણીમાંથી ઢુકળો હોય ને અહીંયા આગળ પાણી ન જડે, પાણી પીવા માટે જાય હાંડો. એટલે કચ્છમાં કેટલીક સંસ્થાઓ આવા માલધારીઓની મદદે આવી છે અને પ્રોત્સાહન થકી વ્યવસાયને ટકાવી રાખવા ઉત્સાહ પૂરો પાડે છે. સાથોસાથ ચેરિયાને બચાવવા પણ ગતિવિધિ કરે છે.
જે ચરિયાણના પ્રશ્નો છે તો સરકાર સાથે સંઘર્ષમાં ઉતર્યા કરતા સરકાર સાથે બેઠક ચર્ચા વિચારણા કરીને એમની જે પરિસ્થિતિ એ સરકાર સામે આવે અને સરકાર એને વધારે મહત્વ આપી અને કઈ રીતે આ ચરિયાણોને બચાવે. जीवन भले चलने का नाम होय पण आ मालधारीओनी स्थिति एक अकेला थक जाएगा जेवी छे. ખારાઈ નામના ઊંટ હવે લુપ્ત થવાના આરે છે ત્યારે જો ચેરના જંગલો નહીં બચે તો આ ઊંટનું અસ્તિત્વ પણ નહીં રહે એવી ચિંતા માલધારીઓ વ્યક્ત કરી રહ્યા છે. દૂરદર્શન સમાચાર માટે રામજી મેરિયા, બચાવ કચ્છ. વધુ સમાચારો એક નાનકડા વિરામ બાદ. भाइयों बहनों, नीम कोटिंग यूरिया के कारण आपकी जमीन को बचाने में, आपकी फसल को बचाने में और आपके पैसे बचाने में काम आने वाला है. આ લીમડાનો લેપ કરાયેલા યુરિયાથી કયા કયા લાભ છે? એક તો આનો વપરાશ ઓછો થાય છે અને આમાં લીમડાના હોવાના કારણે જીવડા પણ ઓછા લાગે છે. માટી અને પાક ખીલી ઉઠે છે. આ લીમડાનો લેપ કરાયેલા યુરિયાનો ઉપયોગ ફક્ત ખેતી માટે જ કરાય છે. આ વર્ષે યુરિયાનું રેકોર્ડ ઉત્પાદન થયું છે. હવે આ લીમડાનો લેપ કરાયેલું યુરિયા દરેક જગ્યાએ સહેલાઈથી મળે છે. આ તો બહુ સારી વાત છે. લીમડાથી લેપ કરાયેલા યુરિયાનું વરદાન, મબલખ પાક, खुशहाल ખેડૂતો. ये है विवेक, एक होनहार बालक. ये है विवेक के पिताजी. इन्हें हाई ब्लड प्रेशर और शुगर दोनों हैं, लेकिन खाने में चाहिए ऊपर से बहुत सारा नमक और चाय में भरपूर चीनी. और फिर एक दिन अचानक इन्हें लकवा. नतीजा विवेक की पढ़ाई बंद. मजबूरी है, घर का खर्च चलाने के लिए माँ को बाहर काम करना पड़ता है. लकवा मस्तिष्क से जुड़ी हुई बीमारी है जिसमें अचानक हमारे शरीर के अंग काम करना बंद कर देते हैं. याद रखें, जब कभी भी कोई लकवे का शिकार हो तो उस मरीज को 3 घंटों के अंदर ही डॉक्टर के पास ले जाना चाहिए. लकवे से बचने के लिए ब्लड प्रेशर की नियमित जांच कराएं, धूम्रपान ना करें, शुगर कंट्रोल में रखें, खून में कोलेस्ट्रॉल को बढ़ने से रोकें, ज्यादा चिकनाई वाली चीजें ना खाएं. जीवन अनमोल है, इसे लापरवाही में यूं ही ना गंवाएं. स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी. સમાચારોમાં આપનું પુનઃ સ્વાગત છે. અત્યારના ટેકનોલોજીના ઝડપી યુગમાં વપરાતો સ્માર્ટફોન પ્રજા અને પોલીસ વચ્ચે સેતુરૂપ બને તેવા આશયથી જૂનાગઢ જિલ્લા પોલીસ વડા નિલેશ ઝાઝડિયા દ્વારા વોટ્સએપના માધ્યમથી શહેરની સમસ્યાઓ દૂર કરવા એક સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે. જ્યાં ત્યાં પાર્ક થતા વાહનો, ટ્રાફિક જામ, દારૂ કે જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ અને રોમિયોગીરી જેવી સમસ્યાઓ માટે પ્રજાજનો વોટ્સએપ ઉપર માહિતી, ફોટા કે વિડીયો મોકલી આપે તો તરત જ પોલીસ કંટ્રોલ સંબંધિત પોલીસ સ્ટેશનમાં તેની જાણ કરી સમસ્યાનું નિવારણ લાવવા પ્રયાસ કરશે. મોબાઈલ નંબર 9512211100 ઉપર વોટ્સએપ કરવા એસપી નિલેશ ઝાઝડિયાએ અનુરોધ કર્યો છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ નજીક આવેલો શિયાળ બેટ ચોમેર અરબી સમુદ્રથી ઘેરાયેલો છે. આઝાદી મળી ત્યારથી આજ દિન સુધી આ ટાપુ પ્રાથમિક સુવિધાઓથી વંચિત હતો. પરંતુ આનંદીબેન સરકારે દરિયાના પેટાળમાં 6 કિલોમીટરનો વીજ કેબલ પાથરીને શિયાળ બેટ સુધી વીજળી પહોંચાડી દીધી છે. ગામમાં વીજ થાંભલા લાગી ગયા છે, વીજ જોડાણો અપાઈ ગયા છે અને મીટર પણ અપાઈ ગયા છે. હવે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ શિયાળ બેટ આવી મંગળાચરણ કરાવે તેની રાહ જોવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2008માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 19 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી, જે હવે સાકાર થઈ ચૂક્યો છે. પવિત્ર રમઝાન મહિનાનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે. મુસ્લિમ સમુદાયના સ્ત્રી પુરુષો આ પર્વમાં રોજા રાખીને ઇબાદત કરતા હોય છે. આ મહિનામાં જ પાકીઝા ગ્રંથ કુરાનનું અવતરણ થયું હોવાથી ઇસ્લામમાં રમઝાનને ખૂબ જ પવિત્ર મહિનો માનવામાં આવે છે. રોજા એ માત્ર ભૂખ્યા તરસ્યા રહેવાની પ્રક્રિયા નથી, પરંતુ આત્મસંયમ જાળવીને અલ્લાહ પ્રતિ આસ્થા કેળવવાનો સંકલ્પ છે. કહેવાય છે કે આ મહિનામાં ઉમરા અથવા નાની હજ કરવાથી હજ જેટલું જ પુણ્ય મળે છે. સમાજના ગરીબ અને વંચિતો માટે ખેરાત કરવાનો પણ આ મહિનો છે. રોજા એટલે સારું જીવન જીવવાનું પ્રશિક્ષણ જ કહી શકાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રમઝાનના પ્રારંભે મુસ્લિમ બિરાદરોને શુભેચ્છાઓ પાઠવી છે.
है और रोज़े का ख़ास मकसद इस्लाम में ये भी है कि 11 महीने हम खाते हैं और 1 महीना भूखे रहते हैं ताकि किसी गरीब की भूख का हमें एहसास हो। और रोज़े के बारे में साइंस का भी ये कहना है कि रोज़ा जिस्म के लिए और बॉडी सर्कुलेशन के लिए बहुत फ़ायदेमंद है। ये महीना गरीबों की हमदर्दी और भाईचारे का है। हमारी तमाम मुसलमान भाइयों से इल्तिजा है कि इस पूरे मुबारक और पवित्र महीने को कौमी एकता और भाईचारगी से गुजारें। આ સાથે સાંજનું સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.